સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારો આજના નવા બ્લોગની અંદર. તો સૌથી પહેલાં બધાને જય માતાજી. તો આજનો બ્લોગ થાય છે સ્ટાર્ટ અહીંથી. તો ગાઈસ, આજે કાલે આપણે હાંટિયા કરતા હતા, ત્યાં હાંટિયા કરી ગયું છે. તમે જોઈ શકો છો, હાંટિયા આપણે ચાલી ગયું છે અહીંયા આપણા ખેતરમાં. અને ગાઈસ, આ શું કહેવાય, કોમેન્ટમાં ખાસ જવાનું આપણે નહીં. જે આપણે ભાઈ ખેતી કરતા એને ખબર જ હોય. અને તમે જોઈ શકો છો, આ તો ખબર જ હોય, પણ આ શું કહેવાય કોમેન્ટમાં બતાવો. આપણો સબસ્ક્રાઈબર જે બી મિત્ર હોય એને ખબર જ હોય આપણે ખેતી કરતા હોય. કોમેન્ટમાં ખાસ જણાવજો ગાઈસ. અને ગાઈસ, તમે આ જોઈ શકો છો, આપણે કપાસ દેખાય છે કમ્પ્લેટ. તો આ તમે જોઈ શકો છો. તો ગાઈસ, હાથી કાલે આપણે આપતા ટ્રેક્ટર પૂરું થઈ ગયું હાંકવાનું. તો હવે નીંદવાનું બાકી છે, થોડુંક બે વાર નીંદી નાખીએ. નીંદવાનું પણ બહુ ખર નહીં, એટલે ખાલી આંટો મારવાનો છે ગાઈસ, બહુ ખર નહીં. એટલે તમે જોઈ શકો છો, ખાલી કપાસ દેખાય છે અહીંયા. આપણો કપાસ કમ્પ્લીટ દેખાય છે, તમે જોઈ શકો છો. લીલુંછમ આપણું ખેતર. તો સૌથી પહેલાં આપણા વિડીયો પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. અને હા ગાઈસ, આજે ચેલેન્જનો થયો છે, 20 દિવસ પૂરા થઈ જશે ગાઈસ. 20 દિવસની અંદર બહુ સપોર્ટ નહીં મળ્યો, પણ આપણે ચેલેન્જ પૂરું કરવાનું છે. તાકાત રાખીશ એટલે સારું છે. શક્યતા આપણે ચેલેન્જ તો પૂરું થઈ જશે. હવે આપણી પાસે પૈસા છે માત્ર 10 દિવસ. હવે 10 દિવસમાં આપણે રિઝલ્ટ જોવાનું. 30 દિવસ સુધી આપણે કેટલો સપોર્ટ મળ્યો અને કેટલો તમારો સપોર્ટ મળ્યો, અને બીજું કેટલી ચેનલ આપણે આગળ વધી. તો ગાઈસ, બહુ સપોર્ટ નહીં મળતો, પણ હવે ચેલેન્જ તો આપણે કર્યું હતું એટલે પૂરું કર્યું છે. ચેલેન્જ કર્યું હતું ને એટલે ચેલેન્જ પણ આપણે પૂરું થવા એવું છે. પણ આપણને સપોર્ટ હજુ મળતો નહીં ગાઈસ, બહુ જોઈએ એવો. કારણ કે વ્યૂ નહીં આવતા, પણ ધીમે ધીમે આવે છે એટલે સારું છે. કંઈ આપણે એક આપણા ખેતીવાડી કરીએ છીએ, એમાં એક જ દિવસમાં આપણો કપાસ આપણો મોટો ના થઈ જાય. એટલે એમ દાડે દાડે મોટો થાય છે કપાસ. એમ આપણે દાડે દાડે બ્લોગ બનાવતા રહીએ તો થોડુંક એકને એક દિવસે આપણો વિડીયો તો વાયરલ થશે ને થશે 100%. 1% ઓછો નહીં ગાઈસ, 100% આપણો વિડીયો વાયરલ થશે. એના માટે આપણે થોડોક સમય કાઢવો પડશે, અને થોડોક સમય લાગશે વાર, પણ મજા આવશે ગાઈસ. તો જોઈએ આપણો જલ્દી આપણો વિડીયો એક સારો ટ્રેન્ડિંગમાં જતો રહે તો સારું છે. તો આપણે ત્યાં સુધી બ્લોગ બનાવવાનું કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું છે. તમે જોઈ શકો છો, આપણો આ ઢોળાનો કપાસ છે. અહીંયા પણ હાંટિયા કાઢી ગયું છે કમ્પ્લેટ. તો અહીંયા હમણાં ચાલુ છે પોણી, તમે જોઈ શકો છો. તો ગાઈસ, અહીંયા ચાલુ છે પોણી. તમે આ પોણી પડે છે, જોઈ શકો છો તમે. તો ગાઈસ, આ શું છે કોમેન્ટમાં ખાસ જણાવજો, તમને હું બતાવું. આને શું કહેવાય કોમેન્ટમાં બતાવજો. આ મોટું ઝાડવું એ તમે જોઈ શકો છો. જેને પણ ખબર હોય કોમેન્ટમાં બતાવજો. ના આનું નામ શું છે, તો તમે જોઈ શકો છો. આનું નામ શું છે કોમેન્ટમાં બતાવજો. તો ગાઈસ, અહીંયા આપણે નીચે બેહીને જોઈએ તો આપણું ખેતર લીલુંછમ દેખાય છે. એટલે કપાસ તો હવે ઉપડી ગયો છે. દાડે દાડે હવે કેટલો મોટો થઈ ગયો ગાઈસ, તમે જોઈ શકો છો. આપણે લગભગ કેટલો તમને હું એક બતાવું, લગભગ આટલો હતો. તો આપણે ચેલેન્જ કર્યું હતું, તો હમણાં આવો થઈ ગયો છે ગાઈસ, તમે જોઈ શકો છો. તો આવો નામ આપણે 30 દિવસ સુધી, બીજા 30 દિવસ સુધી આપણો કપાસ કેવો થઈ જશે, 2 મહિના થઈ જશે. આપણે હમણાં 1 મહિનો ને 5 દાડાનો થયો છે કપાસ. 5 દિવસ કે 100 દિવસ થયા છે ગાઈસ.
એટલા દિવસથી તમે જોઈ શકો છો આપણે 1 મહિના અને 5 દિવસનું રિઝલ્ટ તમે ચેક કરી શકો છો. તો આવું કંઈક છે. તો આજે આપણે ચેનલ 20મો દિવસ પૂરો થયો છે. તો આવો નવો સપોર્ટ કરતા રહો તો હું આપણી યુટ્યુબ ચેનલ થોડી જલ્દી ગ્રો થાય અને આગળ વધે ગાઈસ. કારણ કે યુટ્યુબ ચેનલ આપણે આગળ વધારવાની છે. તો તમે મને સાથ આપશો કે નહીં કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ સપોર્ટ ખાસ કરવાનો છે. કારણ કે તમારો સપોર્ટ વગર કંઈ નહીં, એટલે સપોર્ટ કરતા રહો ગાઈસ. બહુ નહીં પણ થોડો કરતા રહેજો. આપણે બહુ નહીં માંગતા, પણ થોડો સપોર્ટ મળે તો એ સારો છે. તો હવે આજનો બ્લોગ અહીંયા સુધી. મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. છેલ્લે સુધી આવી જાય તો સબસ્ક્રાઈબને એક લાઈક કરી નાખજો. તો આવો નવો બ્લોગ હું લઈને આવશું ડેલી. તો બાય બાય, જય માતાજી બધાને. તો મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય.